વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનને ઓફિસોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દુમાળ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો। મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાળ નવીનગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપી સુનિલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી। ત્યારે તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતે બાઇકની ચોરી કરી હતી। ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડા રૂપિયા મળી ₹65,000ના માલમત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી તેની પાસેથી બાઇક, સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી 65,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ, વાહન ચોરી, રાયોટિંગના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે।